નામ? પૂજાબેન ક્યાંથી આવવાનું? ચાંદખેડાથી. આ શું માનતા હતી મોટાબેન? મારે એવી બાધા હતી કે હું પ્રેગ્નેન્ટ રહી ત્યાં મેં એવી બાધા રાખી હતી કે મારા ભાઈના 8 વર્ષ થયા છે, 2 છોકરીઓ જ હતી, બાબો નતો. પછી મેં એવી બાધા રાખી હતી કે એને એક બાબો આવો તો ખૂંખાર મેલડીમાં બોચર માનો હું 5 કિલો પેંડા, 1 ચુંદડી અને 2 ધજા ચડાઈશ બોચર માની ખૂંખાર મેલડી માની. બરોબર. પછી મારી ભાભીને મારા પછી પ્રેગ્નેન્સી રહી તો એમનો બાબો મારા પહેલા આવ્યો. બરોબર. એટલે એમનો તમે બાબો તમે શેના માટે પ્રાર્થના કરી હતી? તમારા ભાઈ માટે? મારા ભાઈના માટે. તમારા ભાઈના ઘેર દીકરો આવે? હા, દીકરો આવ્યો. એમને પેલા 2 દીકરીઓ હતી? હા, 2 દીકરીઓ હતી. બરાબર. ને પછી એમના બાબો આવ્યો. બરાબર. એમને બી બાબો આવ્યો અને મારો પણ બાબો આવ્યો. બરાબર. તમારી પેલા સંતાનમાં શું હતું? મેં 9 મહિના સલંગ માતાજીના રવિવાર ભળ્યા. મેં ક્યાં આગળ? અહીંયા આગળ રવિવાર ભળ્યા. ખુખાર મેળીમાં? મેલડી મારા બરોબર. રવિવાર ભળ્યા 9 મહિના સલંગ. મેં એવી બોલી રાખી હતી કે શોખ હું પ્રેગ્નેન્ટ છું તો પણ હું મારા ભાઈના માટે હું 9 મહિના સલંગ ભરીશ રવિવાર. બરોબર. તો તમારા ભાઈના ઘેરે દીકરો આવ્યો? ભાઈના ઘરે મારા પહેલા એના ઘરે દીકરો આવ્યો. બરાબર. તમારા પછી પ્રેગ્નન્સી રહી હતી તે છતાંય? હા, એ છતાં પણ. બરાબર. આ કોની કૃપા? ખૂંખાર મેલડી માં બહુચર માં. બરાબર. એટલે તમારે દીકરો આવ્યો અને તમારા ભાઈના ઘરે પહેલા દીકરો? મારા ભાઈના ઘરે દીકરો આવ્યો, પછી મારા ઘરે દીકરો આવ્યો. બરોબર. આજે બંનેની માનતા પૂરી કરો આજે છો? બંનેની માનતા અને પૂરી નામકરણ? નામકરણ કરવા. રામ રામ.